સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમાં। સમાચારોની શરૂઆત કરીશું। અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે ક્ષત્રિય સમાજ આખો આવી ચૂક્યો છે। રીબડા ખાતે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન કરાશે, જેમાં 5 સપ્ટેમ્બરે રીબડા ખાતે મહાસંમેલનનું આયોજન કરાશે। હત્યા કેસમાં સજા માફી રદ કરવાના નિર્ણયનો વિરોધ કરાશે। અનિરુદ્ધસિંહના સમર્થનમાં સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવવામાં આવે છે, જેમાં અનિરુદ્ધસિંહે કાપેલી 18 વર્ષની સજાનો હવાલો પણ આપવામાં આવ્યો છે। 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર કરવાનું છે। સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો મયુર આપશે। જી મયુર, શું છે સંપૂર્ણ વિગતો? પોપટ સોરઠિયા હત્યાકાંડને લઈને સજા માફીને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને લઈને હવે તારીખો નજીક આવતી જાય છે। બીજી તરફ અનિરુદ્ધસિંહ છે તેમની મુશ્કેલી વધતી જાય છે। હવે અનિરુદ્ધસિંહના સમર્થનની અંદર તેના ગામ રીબડા અને આસપાસના જેટલા પણ ગામ છે તેના લોકો છે તે શુક્રવારે સંમેલન યોજવાના છે। 18 વર્ષની સજા અનિરુદ્ધસિંહે કાપી લીધી છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને હવે આગળની સજા તેમને ન થવી જોઈએ તેવી ગ્રામજનોની માંગણી છે। શુક્રવારે આ માટેનું સંમેલન યોજવામાં આવશે અને આના માટે સોશિયલ મીડિયા છે તેની અંદર ત્યારે પોસ્ટરો દ્વારા સમર્થનની અંદર પોસ્ટર વોર શરૂ કરવામાં આવી છે। જી, આભાર।